ચેનલ ઓફ વડોદરા। પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીના 71મા પ્રાગટ્ય પર્વની ઉજવણી દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીના 71મા જન્મ પર્વને હરિભક્તો દ્વારા અપાર ભક્તિ, ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પર્વ દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજાયો હોવાથી હરિ સ્વરૂપ પ્રદેશના પ્રાદેશિક સંત વર્ય પરમ પૂજ્ય ચેતન સ્વામીજીના સાનિધ્યમાં ખૂબ જ આનંદસભર વાતાવરણમાં ભક્તિસભર હૈયે યુવકોએ સ્તુતિ અને ભજનથી આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। ત્યારબાદ યુવકોએ સત્સંગ અને ભક્તિનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું। તદુપરાંત જીવનમાં એનો અદ્ભુત સંવાદ રજૂ કર્યો હતો। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, મ્યુનિસિપલ કાઉન્સિલર બાલુ સુર્વે, મનીષભાઈ પગારે, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, બંદીસા સ્નેહલ પટેલ, કેતન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। આજના શુભ પ્રસંગે યુકેમાં પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીની ઉપસ્થિતિમાં ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજના 71મા પ્રાગટ્ય દિન નિમિત્તે આજે સમગ્ર હરિ પ્રબોધમ પરિવાર વડોદરા શહેર જ્યારે ઉત્સવ મનાવી રહ્યું છે, ત્યારે આવા પવિત્ર સંતનું પ્રાગટ્ય એ ધરતીનું માંગલ્ય કહેવાય, ધરતીનું એ હિત કરનારું કહેવાય। આવા પવિત્ર સંતો ધરતી પર આવીને સમગ્ર માનવ જનતાને માટે ખૂબ જ એ અથાગ પરિશ્રમ કરીને, દાખલો કરીને, એઓની ભક્તિ સ્વીકારીને એ ભક્તિ સ્વીકારતા સ્વીકારતા એક પ્રભુ તરફની યાત્રા કરાવતા હોય, સાચા સંસ્કાર પ્રદાન કરતા હોય, કહેતા જગતની અંદર વિવેક, મર્યાદા, વિનય એ પ્રકટીકરણ કરતા હોય તો આવા પવિત્ર પુરુષનું પ્રાગટ્ય દિન આજે હરિપ્રબોધમ પરિવાર, આજે તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ અહીંયા દિવ્ય દેહ બિરાજમાન છે।
લંડનની અંદર લેસ્ટરમાં આજે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તેઓ ત્યાં બિરાજે છે. તો આજે સમગ્ર વડોદરા શહેરના હરિપ્રબોધમ પરિવારના ભક્તો ભેગા થઈને પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના 71મા પ્રાગટ્ય દિન નિમિત્તે આવી સરસ મજાની ઉજવણી કરીને પ્રભુના ચરણે, ભગવાન સ્વામિનારાયણના ચરણે, અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણે, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ચરણે અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના ચરણે એક પ્રાર્થના રૂપી અર્ઘ્ય અર્પણ કરે છે કે હે પ્રભુ, અમે તમારા છીએ અને તમારા થઈને રહીએ એવા રૂડા આશીર્વાદ અમને સૌને પ્રદાન કરજો. એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.